જ રોકાવાની ઉતર ઉતર હાલ હા પૈસા દઈ જો હાલો પછી ચલો ભાઈ હવે અમારે આવી ગયા છે पहुंच चुके हैं गंगा मैया के आरती के लिए यहाँ से मेरे को खाली ही जाना है कस्टमर नहीं लगेगा ये मेरा घाट नहीं है तो आपका घाट कौन सा है वो जहाँ से बैठे हो गाय घाट वो मेरा घाट गाय घाट होता है डिस्ट्रीब्यूशन होता है गाय घाट आपका है भाई होता है लाइसेंस बनता है પ્રાચીન સમયથી ચાલી આવતી ગંગા માતાની આરતી અત્યારે શરૂ થવા જઈ રહી છે હવે અમે ગંગા આરતી કરી લીધી છે અને આ એક અદ્ભુત અનુભવ હતો પાંચથી 6 એમ બે પ્લેસમાં જે આરતી કરનારો બ્રાહ્મણ આખું માનવ મહેરામણ લઈને તન્મયતાથી ગંગા માની આરતી જોયા છે આનાથી વધુ અદ્ભુત અનુભવ કઈ રીતે હોઈ શકે. તો હવે ગંગા આરતી સમાપ્ત થઈ ગઈ છે અને હવે અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ અમારી જે હોટલ રાખેલી છે મહેશ્વરી અને પહેલાં તો અમે નાસ્તો કરવાનું પહોંચ્યું પછી ત્યાંથી આગળ જવું. ચારે બાજુ એકલું પબ્લિક જ પબ્લિક છે. એટલી ભીડ છે, લોકો શ્રદ્ધાળુઓની આસ્થા છે અને આપણા લોકો બીજી બાજુ ટર્ન મારી ગયા છે તો આપણે એ બાજુ જવું છે તો આપણે ખોવાઈ થોડોક બેલ્ટ મારો બાપુ સાહેબ નહીં આવની મારે જલ્દી જવું પડશે ભાઈ નકર આમાં ખોવાઈ જશું ને તો ખબર નહીં પડે.
અને બાકી તો ઘણી વસ્તુઓ થઈ રહી છે અમારી સાથે. અને આ હવે હું આ ચાંદલા પછી તો હું બહુ આમ ધન્ય થઈ ગયો છું. ધન્ય થઈ ગયો છું. અને આજની અમારી આ બહુ સંસ્કારી જેવો લાગે. ઓલા ખાઈ ગયા બધા. અને આજની અમારી આરતી ભાઈ બહુ જ સુંદર રહી છે કે પહેલાં અમારા ભાઈ થોડીક તકલીફ પડી હતી કેમ કે હા જગ્યા બાબતે અમારે બહુ તકલીફ પડી હતી કેમ કે પહેલાં આગળ જે ખુરશી આવે ને જે લોકલ પબ્લિકને બેસવાનો ત્યાં જગ્યાએ બધાએ ઓલરેડી લઈ લીધી હતી અમારી પહેલાં આવી. પછી અમે ઘડીક બોટનું વિચારતા હતા પણ ત્યાંથી બોટનું જો વિચારીએ ને તો એ પછી આગળ જવું પડે અને આગળથી સરખા દર્શન ન થાય. પછી એક અમને એક ચોક જેવું ઉપર મળી ગયું હતું એના લીધેથી અમારે સારા એવા દર્શન થઈ ગયા છે અને આરતીનો અમે ભરપૂર લાભ ઉઠાવ્યો હોય અને બહુ મજા કરી છે ભાઈ. અને બીજી ઘણી વસ્તુઓમાં એવું કહી શકાય કે અત્યારે જેમ ગલીઓ માનવ મહેરામણથી ઉમટી પડી છે, દરેકની શ્રદ્ધા, આરતી માટેની શ્રદ્ધા, ઘણા લોકો કુતૂહલથી ઘણા વિદેશીઓ ફોરેનર પણ આવી ગયા છે. આ ભાઈને પણ એક આજે ફોરેનર મળી ગયા. ઘણા બધા ફોરેનર પણ આપણા કલ્ચરને એક્સપ્લોર કરવા માટે આવે છે. અત્યારે થોડોક અમે નાસ્તો કરી લઈએ ભાઈ પાછા આગળ સફર શરૂ કરવી. અત્યારે અમે આવી કેસરી ચાટમાં આવી ગયા છીએ. થોડોક નાસ્તો કરીને પછી આગળની આપણે સફર કરીશું ચાલુ. તમારા હાવા છે કૂપન લઈને નીકળી પડ્યા છે. પાણીપુરીના પહેલાં પાણીપુરીના કૂપન પીડ્યા છે અને અમારા સ્માઇલીભાઈ શેના કૂપન લઈને જાય છે. હાલો ભાઈ કચોરી ચાટના એ ભાઈ કૂપન લઈને પહોંચી જશે. અને મેળ નથી પાઈ ગયો ભાઈ. મમ્મીને આમાં એડ કરી દે. બધાને ગ્રુપમાં એડ એક કરીને પાણીપુરી ડીશમાં તમે કેટલા જણા ઊભા ભાઈ? બીજી જગ્યાએ હારું એમ કે આ તો જો હાલો ભાઈ પાણીપુરી ડીશ થઈ ગઈ છે કમ્પ્લીટ. હા રસ આવા મીણો આગો હોય હાલો રામ રામ ભાઈ બધાને. તો આજ અમારો બનારસમાં બીજો દિવસ થઈ ગયો છે અને નાહી ધોઈને ફ્રેશ થઈને અમે આજે નીકળી ગયા છીએ કાશી વિશ્વનાથના દર્શન માટે. અંદર તો મિત્રો ફોન લઈને લઈ જવા દેતા કે બહારથી જેટલું તમને બતાવાય એટલું બતાવીશું. અંદર ફોન અલાઉ નથી એ બહાર થોડોક ઘણો તો એમાં આમાંય વીઆઈપીનું દર્શન લીધા એટલે અહીંયા થોડીક આપી છે થોડીક પરમિશન ભાઈ કે અંદર ફોન અલાઉડ જ નથી. તો ભાઈ સાહેબ અમારા દર્શન તો મસ્ત થઈ ગયા છે. જોકે આમાં વીઆઈપી અમારે ટિકિટ એક લેવી પડી હતી. 300 રૂપિયાની વીઆઈપીની ટિકિટ આવે જેથી તમારા સીધા દર્શન થઈ જાય ભાઈ. હું તો કહું લઈ લેવા જોઈએ વીઆઈપી વાળી ટિકિટ એક લઈ લેવાય. જો અમે દર્શન માટે તો વીઆઈપી ટિકિટ ન લીધો તો અમારે હજી 2-3 કલાક વયા કેમ કે બહુ લાંબી લાઈન હતી અને હાલતી નહોતી. એટલે અમે તો વીઆઈપી ટિકિટ કરીને ભાઈ સારા એવા દર્શન થઈ ગયા છે અને દર્શન અને હવે પ્રસાદ લઈને હવે અમે નીકળી ગયા છીએ. પહેલાં હવે કંઈક જમવાનું પહોંચશું મળે તો ઠીક છે ભાઈ કે આગળની સફર અમે પાછી ચાલુ કરી દઈશું. તો હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ પંચગંગા ઘાટ. ત્યાં જઈને થોડુંક સ્નાન કરશું ગંગામાં.
તો ગંગાજીમાં સ્નાન કરીને હવે અમે અત્યારે અમારી નવી સફર તરફ જઈ રહ્યા છીએ. અત્યારે અમે રેલવે સ્ટેશન જઈ રહ્યા છીએ. 14 કિલોમીટર દૂર છે અહીંથી. એટલે આપણે દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશને જવાનું છે. અહીંથી અમે ડાયરેક્ટ જવાના છીએ આગ્રા. અને હવે નાસ્તા કારવાનું તો રેલવે સ્ટેશને મળી જાય ઠીક છે, કેમ કે 14 કિલોમીટર છે ને આ ટ્રાફિકમાં પહોંચવું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે. એટલે હવે ત્યાં કંઈક નાસ્તો કે એવું કંઈક મળી જાય તો ત્યાં આગળ કરશું. તો 9 વાગે આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને. અને અહીંયાનું રેલવે સ્ટેશન પણ જોવા રહેવું છે. એમ થાય કે રેલવે સ્ટેશન પણ જોઈ લેવી, એવું એટલું સારું તો રેલવે સ્ટેશન પણ બને. મસ્ત બસ જોરદાર. જોરદાર. પારેશભાઈ આપણા બહુ મૂડમાં ખુશ છે. અરે મને તો એકલી મજા જ આવે કંઈક. કોણ જાણે મને મજા જ આવે. સારું હે ભાઈ. આમ આમ શું કહેવાય અમે આ લાઈટલી આમાં તમારા ફેશન હા બનારી છે. પાન નથી ખાધું તોય મને એકલું તાન જ ચડે. આ કંઈક અહીંની હવામાન અહીંની હવામાનમાં તો એટલે કંઈક ઉર્જા છે ને મને એટલી મજા જ આવે. તો હું અને મારો મિત્ર સાથીદાર અમે અત્યારે નીકળી ગયા છીએ નાસ્તો અને જમવાનું ગોઠવા. ઓલાને ત્યાં આગળ બેસાડીને અમે બંને ભાઈઓ નીકળી ગયા છીએ. જે કાંઈ સારો નાસ્તો કે જે કાંઈ જમવાનું મળે તે ગોતીને પાર્સલ લેતા જઈએ અને જમી લઈએ થોડું. પછી આપણી 10:30 વાગ્યાની ટ્રેન છે. બેસીને વયા જઈએ આગ્રા. અને સવારે આગ્રામાં આપણે સીધું ડાયરેક્ટ ફરવા જવાનું છે. એટલે રાત નાઈટ રોકાવાનું નથી. સવારના વાગી ગયા છે 9 અને અમે જઈ ઘરે થોડું બ્રશ કરી લઈએ. બ્રશ કરી થોડુંક નાસ્તો કરી લઈએ. અમારા ભાઈ 2 ટાયર ભાઈ 3 ટાયરમાં આવી ગયા છે. બ્રશ કરી લઈએ. એની પાસે હતું કોલગેટ તો બ્રશ કરીને થોડા ફ્રેશ થઈને નાસ્તો કરી લઈએ અમે.